તો સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે જ્યાં જંગલી પ્રાણીઓ રાજ્યના અન્ય વિસ્તારો કરતાં વધુ પ્રમાણમાં છે। શિકારની શોધમાં જંગલી પ્રાણીઓ ક્યારેક માનવ વસાહતમાં પણ આવી ચડે છે। તાજેતરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, આવો જોઈએ। તો રાજકોટ શહેરથી થોડી દૂર આવેલા કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય સર્જાયો છે। કૃષ્ણનગરના સ્મશાન વિસ્તારમાં લાલજીભાઈ વિરડિયા નામના વ્યક્તિ ચણ નાખવા અને પાણીના કુંડ ભરવા માટે ગયા હતા। લાલજીભાઈ વિરડિયાએ સ્મશાન વિસ્તારમાં વૃક્ષો વાવે છે અને તેનું જતન પણ કરે છે। લીલોતરી અને શાંતિ હોવાથી પશુ પક્ષીઓ માટે આ એક સુરક્ષિત આશ્રય સ્થાન બની ગયું છે। આ જ કારણ છે કે જંગલ જેવા લાગતા સ્મશાનની આસપાસના વિસ્તારમાં દીપડો પણ આવી ચડ્યો। અહીં વૃક્ષોનું જતન કરતા લાલજીભાઈ કામ કરી રહ્યા હતા અને અચાનક જ તેમની નજર દીપડા પર પડી। ક્ષણભર માટે તો તેમના હોશ ઉડી ગયા, પરંતુ સ્થિતિની ગંભીરતાને જોતા ડરી ગયેલા લાલજીભાઈ તરત ત્યાંથી ભાગ્યા અને પોતાનો જીવ બચાવ્યો। ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે આ અનુભવ વર્ણવ્યો હતો। આવી રીતે સામેની સાઈડમાં દીપડો દેખી ગયો એટલે નળી અહીંયા મૂકી અને સીધી આમ હળી કાઢી આવી રીતે તો જે રીતના જોઈ શકાય છે પ્રત્યક્ષી જેણે જે રીતની આખી ઘટના બની હતી તે ગુજરાત ફર્સ્ટ ઉપર દેખાડી રહ્યા છે। જે રીતના તેમને ખબર છે કે પાછળ ક્યાં બાખોડું છે ને ક્યાંથી ભાગી શકાય, તે રીતના તેઓ આ રિહર્સલ કરીને બતાવ્યું છે। કારણ કે જે રીતના તેઓ આ જ વંડી ટપી અને ભાગ્યા હતા, કારણ કે તેઓનો ખ્યાલ છે કે ક્યાંથી જે માલઢોર પણ જોઈ શકાય છે। ભાઈને જીવનમાં પહેલીવાર આવો અનુભવ થયો, જેની આપ ભીતિ તેમણે વર્ણવી। જો કે લાલજીભાઈ ઈચ્છી રહ્યા છે કે દીપડો જલ્દી પકડાઈ જાય, જેથી લોકોને તેના ભય અને દહેશતમાંથી મુક્તિ મળે। પશુ પક્ષી માટે બનાવ્યું હતું, પણ હવે તો જનાવર આવવા માંડ્યા, સમજી લ્યો એવું થયું। એને મજા આવી જાય એવું જંગલ થઈ ગયું છે, જુનાગઢના જંગલ જેવું, એને રહેવાની મજા આવે એવું। પણ અહીંથી પકડાઈ જાય તો સારું, તો ડર વયો જાય બધાને અને બધા માણસ રહી શકે સારી રીતે। તો કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયાની જાણ વન વિભાગને કરવામાં આવ્યા બાદ વન વિભાગે અહીં પાંજરા મૂક્યા છે। છેલ્લા 10 દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી છે। જો કે છેલ્લા થોડા દિવસથી દીપડાની શોધખોળ ચાલી રહી છે, પણ હજુ સુધી દીપડાના કોઈ સગડ મળ્યા નથી, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો રાતભર જાગતા રહે છે। તો બીજી તરફ વન વિભાગના અધિકારીઓ પણ રાતભર પેટ્રોલિંગ કરી રહ્યા છે। આ સ્થિતિ વચ્ચે લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો જલ્દી પાંજરે પુરાય અને લોકોને તેના ભયમાંથી છુટકારો મળે। વન વિભાગ વાળાને બોલાવ્યા આપણે, એટલે એ લોકોની ટીમ આવી ગઈ અને સીધો ડોક્ટર ક્લબમાં ઠેકડો મારી અને વયો ગયો। બાકી 2-3 ભૂંજડા એને પટાવી દીધા રાતે। પછી રાતના અહીંયા સમયે આખી રાત બધાઈ રહ્યા ફરતાય આટો મારી, પણ પછી જોવા નથી મળ્યો। બાકી દીપડો છે એ 100%ની વાત છે। શમશાનમાં દીપડાના પગડ મળતા નથી, પણ દીપડો છે એવો પ્રત્યક્ષ લાલભાઈ એક જ જોયો છે। બીજા લોકો પરોક્ષ માની રહ્યા છે કે દીપડો અહીંયા હતો, પણ ઘંઘોર જંગલના હિસાબે પાંદડા ખરેલા હોય એટલે સગડ મળતા નથી, પણ પુષ્કળ બધાને ભય લાગે છે। 5-6 દિવસની અંદર તો બધા લોકોને ડર એવો લાગતો હતો કે વાડીએ જવાનું અમુકને મુશ્કેલ પડતું હતું। જેની બાજુમાં જે કોઈને જંગલ જેવું હતું તો એ લોકો વાડીએ જવામાં બીતા હતા। તો રાજકોટના રહેણાંક વિસ્તારમાં જ્વેલે જ આવા હિંસક અને જંગલી પ્રાણીઓ દેખાવાના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ દીપડાના દેખાયા બાદ લોકોમાં ભય છે અને આ ભયને દૂર કરીને રહેણાંક વિસ્તારમાં ફરતા દીપડાને પાંજરે પૂરવામાં આવે તે માટે દિવસ રાત એક કરી રહ્યા છે। પશુપાલકો સાથે જોડાયેલા લોકો છે તે, કારણ કે પશુઓ ખુલ્લામાં બાંધવામાં આવ્યા હતા અને જો દીપડો ત્રાટકે તો તેના મોતની ભય હતી। જો દીપડો શિકાર કરી નાખે તો તેની સાવચેતી માટે થઈને પશુપાલકો છે તે આખી રાત જે ખેતરોની અંદર જાગતા જોવા મળ્યા હતા। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।